અને રાણા રાજસિંહ એની પ્રતિષ્ઠા કરી હતી એ વખતે મને દુઃખ ખાલી એટલું જ છે જે શ્રીનાથજીની મૂર્તિ માટે 50,000 કપાઈ ગયા હોય રાજપૂતો આજે તમે શ્રીનાથજી જાઓ તો રાણા રાજસિંહ અને દુર્ગાદાસ રાઠોડનો નાનો એવો ફોટો જોવા નથી મળતો એટલે આપણને દુઃખ થાય ત્યાં મોટા મ્યુઝિયમ હોવા જોઈએ મોટા પૂતળા હોવા જોઈએ દુનિયાના માનવીઓ જે જગતના બાપને તમે પગે લાગવા જાવ છો કૃષ્ણને પગે લાગવા જાવ છો શ્રીનાથજીને પગે લાગવા જાવ છો એના માટે આ દુર્ગાદાસ રાઠોડ અને રાણા રાજસિંહના 50,000 રાજપૂત કપાઈ ગયા છે અને એ ત્યારે એની મૂર્તિ ઊભી છે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમુનાજી પણ ઘટમાં તો આને બિરાજતા હતા એટલે એને ન ભૂલી જતા એમ ઘટમાં બિરાજે એ સંતોને વંદન છે પણ આને ઘટમાં બિરાજતા હતા એટલે મહારાણા પ્રતાપ યુદ્ધના મેદાનમાં ઉતર્યો હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વર વાને હાલા શાહી મોગલોની ફોજ માથે એકલો ત્રાટિકો રાણો હટિકો એકતાવીના ટોપુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે ટોપુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે તોય લડ્યા નર બંકા મહાદેવ નામ ધારી મહાદેવ બાપા ના આવા વડીલો બેઠા કાપો કાપો હું કામ કહે છે આ ચોખવટ કરી દો પાકિસ્તાન ને કાપો 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 હવે એને કાપવા માટે મેં જે આગળ વાત કરી એ બધાને એક થઈને ઈ આપણે હાવોને જે હોઈપું છે ઈ આપણે કરવું પડે તો હવે આમ તો ઈ હવે પૂછડા ભીડે હોમે ઓલી બાજુ તો વાંદરા કરી ગયા હવે તાલિબાનીઓને ઈ ખબર નથી કે અમેરિકાના પ્લેનના પાંખિયામાં હિંચકા બાંધીને હિંચકાય નહીં એને ઉડાડવાનું હોય ઈ જ એને ખબર નથી બોલો અને ઈ દુનિયા જીતવા નીકળ્યા છે બોલો પણ ખેર આપણી વર્ડ નથી એટલે આપણે પાકિસ્તાનને કાઈ નથી કરતા ઘણા કે ઉડાડી દેવું છે પણ વર્ડ વગર કોઈ દી ધીંગાણા ન હોય કોક દી ગીરમાં આવો ડાલામાં તો હાવજ આપણે હામો વયો આવતો હોય અને આપણે હામાં હાલ્યા જાય દેકારો નહીં કરવાનો ધીમા 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 વયા જાય અને આવતો હોય પંજા નાખતો ગાવિયો સિંહ ડાલામાં તો કાળ જાળ દાડાળો હાલિયો દેતો ડુંગરા ધણક અને હાથિયા મૃગરા ઢૂંઢ હાલિયા પૃથ્વીને માથે લાગિયા કેતારા કેતા કરેના બાણા ભૂહુરીને તાળો મતી ક્રોધ બાળો કોપ બાળો ઢાળે નસા મોઢ ઢાળો કરતો હુંકાર એ હાવજ આવતો હોય અને આપણે આમ હાલ્યા જાય ધીરા ધીરા કોઈ પ્રકારના ખોટા દેકારા કર્યા વગર તો એ હાવજ આમ જોવે આમ જોવે આમ જોવે પછી પૂંછડાને વળ દે ઝાડવા આમ કરે ને પછી તરી જાય શું કામ ખબર એ એમ કે આપણો માણસ છે આપણી વડે જ નથી એના આમાં કઈ ડગલા થોડા માંડવાના હોય એને પાસે શીખવા જેવું છે હા એટલે એ આપણી વડ નથી પણ આ બધું આપણે એના માટે લડવા માટે બધું કરવું પડે એટલે આમાં અમને તો ખૂબ મોજ આવે છે પણ હવે તમે કયો એમ માર હા હાલો તો એ લીધો હાંધા તોડિયા પાંજરા વાળા હાંક લેતી બાગ ઝૂટા પાંગ બોલે ગામ રામા થિયા આગ બાગ ગંગ ઝૂટા જી જમુ ઝાલા પછતા પેનાગ જાણે ઝૂટા ગાજ માન તેના ફૂટા જમ તાગ ઝાલા ફાળા પેગુ વાળા પલ્લે કાળા બેર જાયગા પાડો વાળા વેગા કાળા ગગતાળા પૂર તન ખોજાળા ઉડેળા માહે વાદળાળા મોર ખાડ ખાડ કાળ 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 વડે તાળી બંદુ કાળ જાગા રડ દૂર તને ઠેકાણા જણકી કડી છાણકી પાકરા કડી જાણકી જરદા હાક ઉઠિયા કે તાર કને રાણકી સિંધુવારા ધણકી ઉઠિયા રોકા ધણકી મામલે હુરા કરે મારે મારે કરે હનુમત ધોમ વાલે લકા ડાળા જેમ હાજા બેરી હુંડા વાળા ગાળા તોડી આવે આ મારવાનું કોને કીધું ખબર આ બાપા હમણાં કહેતા હતા ઈર્ષા ને અહમ ને આળહ ને એને બધાને મારવાનું છે એટલે એ બધું મરી જાય ને એટલે આપણે જીવી જાય એવું છે આ ઘણું બધું છે પણ આપણે સમય પ્રમાણે